હેલો ગાઈઝ, આપણે સવારમાં નીકળી ગયા છીએ આજે મેળામાં. આપણે મેળો જોવા જવાનું છે. હું અને જીગરભાઈ નીકળી ગયા છીએ. આપણે પહેલાં જઈશું પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા માટે. આપણે ફાઇનલી આવી ગયા છીએ પેટ્રોલ પંપે. આ છે પેટ્રોલ પંપ આપણો, આ છે આપણું બાઇક અને આપણે જઈ રહ્યા છીએ મેળામાં. હવે આપણે નીકળી ગયા છીએ. આ છે આપણે ધાનેરાની નદી, બનાસ નદી, અને આ તો તમે જોઈ જ હશે નહીં. અને ગઈ વખતે બી કેટલું અહીંયા પાણી આવ્યું હતું. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે મેળામાં. જો કેટલું બધું ટ્રાફિક છે અહીંયા. આજે બહુ બધી ટ્રાફિક છે અને બહુ લોકો આવ્યા છે દૂર દૂર ગામડાથી જોવા માટે. અને ફાઇનલી આપણે આ છે આપણા મંદિરનો ગેટ. હનુમાનદાદાનું અહીંયા મંદિર છે. બહુ લોકો આવ્યા છે અહીંયા મંદિરના દર્શન કરવા માટે. તમને બી દર્શન કરાવી દઉં અને હું બી દર્શન કરી લઉં. દર્શન કરીને હું બહાર આવીને અહીંયા ઢીલું કરી દીધું છે. ઢીલું કરીને બે હાથ જોડી દીધા છે. અને આ છે આપણા બજરંગબલી. તમે બી દર્શન કરી લો. અમે દર્શન કરીને આવ્યા છીએ બહાર. તો જોયું તો અહીંયા ટેટુવાળા ભાઈ બેઠા છે. અને તમારે ટેટુ દોરવું હોય તો કહેજો એમને. અચ્છા ઠીક હે. અમને તો ભૂખ લાગી છે તો અમે તો જલ્દીમાં નીકળી ગયા છીએ. અમે આવ્યા છીએ, અહીંયા દુકાન હતી સ્વીટ મીઠાઈની અને ભજીયાની ને એવી બધી. અમને ભૂખ લાગી હતી એટલે અમે આવી ગયા છીએ અહીંયા ભજીયા ખાવા માટે. પણ અમે આવતા જોયું તો અહીંયા બહુ ટ્રાફિક હતી. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। અહીંયા બી તો આપણે અહીંયાથી જલ્દી નીકળી જ જઈએ, કેમ કે આપણે જલ્દી ધાનેરા પહોંચવાનું છે. તો ધાનેરા પહોંચીને જ નાસ્તો કરીશું. ફાઇનલી આપણે આવી ગયા છે ધાનેરા નગરપાલિકામાં. અહીંયા જુઓ મહાલક્ષ્મી સ્વીટ્સ દુકાન છે. અહીંયા ફાફડા અને જલેબી મળે છે. તો આપણે કીધું ભાઈને કે ફાફડા અમને આપી દો. અહીંયા બી બહુ ટ્રાફિક હતી પણ ભાઈએ તો જલ્દી આપી દીધા છે. અને ભાઈએ ફાફડા આપી દીધા છે. આવતાની સાથે અમે તૂટી પડ્યા ખાવા માટે અને ખાઈને જલ્દીથી ઘરે નીકળી ગયા છીએ. અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. થેન્ક યુ. રાધે રાધે.